તો અહીંયા આપણે શક્કરિયાનો જે શીરો છે એને બદામની કતરણ વડે ડેકોરેટ કરીશું. તૈયાર થયેલો આ શક્કરિયાનો શીરો ખરેખર બહુ મજા આવે છે, ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે. એકદમ સિમ્પલ અને સરળ રેસીપી છે આ. એકવાર ચોક્કસ તમે બનાવજો, ખરેખર પસંદ આવી હોય આ રેસીપી. તો આજનો વિડીયો ખરેખર શેરિંગ કરો, જેના કારણે શક્કરિયાનો શીરો બનાવવાની સૌથી સિમ્પલ અને સહેલામાં સહેલી રેસીપી અત્યારે દરેક ગૃહિણીઓ સુધી પહોંચી શકે. તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ આ મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો. બહુ ટેસ્ટી છે, મજા આવે એવું પણ છે. ઓકે, સૌથી પહેલાં અહીંયા આપણે શક્કરિયાને બાફી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે શક્કરિયા છે, આ શક્કરિયાને સૌથી પહેલાં માટીમાં ઉગતા હોવાથી આપણે સારી રીતે પાણીમાં ધોવા અને લૂછવા ખૂબ જરૂરી છે. તો અહીંયા આપણે શક્કરિયા હોય એને આપણે લૂછ્યા પછી ધોઈ લેવાના, ધોવાને લૂછ્યા પછી ઉપર અને સાઈડના બંને ભાગ છે એને કાઢી લેવાના. એ પછી આ શક્કરિયાને આપણે વરાળે સ્ટીમરમાં બાફવા દેવાના છે. શક્કરિયાને બે રીતે બફાય, પરંતુ જ્યારે તમારે શક્કરિયાનો શીરો બનાવવાનો હોય શિવરાત્રિ સ્પેશિયલ, ત્યારે તમારે સૌથી પહેલાં શક્કરિયાને સ્ટીમરમાં બાફવાના છે. અહીંયા આપણે શક્કરિયાને સૌથી પહેલાં બાફી લેવાના છે. તો મેં પહેલેથી શક્કરિયાને બાફી લીધા છે. બધા શક્કરિયાને ધોઈ અને તમે જોઈ શકો છો બંને સાઈડથી થોડું થોડું કટ કર્યું. એ પછી આપણે વરાળે શક્કરિયાને બાફી લેવાના. આવી રીતે છાલ ઉતરે ત્યાં સુધી બાફવાના છે. 7 થી 8 મિનિટ સુધી તમે વરાળે બાફવા દો એટલે તમારા શક્કરિયા એકદમ સરસ મજાના બફાઈ જાય. પતલા પતલા શક્કરિયા હોય તો એની રગ ઓછી નીકળે છે. તો હવે સૌથી પહેલાં અહીંયા આપણે શક્કરિયાને બાફી લીધા છે, વરાળ પર બાફવાના છે. અને બફાઈ ગયેલા આપણા આ શક્કરિયા છે એ શક્કરિયાનો શીરો એકદમ સિમ્પલ અને સરળ રીતે કેવી રીતે બનાવવો, તો એના માટેની સૌથી પહેલી પ્રોસેસ શક્કરિયાનો આપણે છાલ ઉતારી લઈએ. ચલો, હવે અહીંયા આપણે જે સ્ટીમર હોય છે, સ્ટીમરમાંથી આપણે જે શક્કરિયા ઠંડા થયા હોય એને આપણે શીરો બનાવવા હોય એટલા શક્કરિયા આપણે લઈ લઈએ. ઓકે, અને આ શક્કરિયાની પહેલાં તો છાલ ઉતારી દેવાની છે. તો અહીંયા આપણે છાલ ઉતારી દેવાની. શિવરાત્રિ હોય અને શક્કરિયા તો બધાને ખાવાનું મન થતું હોય છે. તો આજે આપણે સૌથી પહેલાં જે શક્કરિયા હોય એમાંથી સરસ મજાનું આપણે શીરો બનાવીશું. એકદમ સિમ્પલ અને સહેલામાં સહેલી રીત. શક્કરિયાનો શીરો તમે આવી રીતે બનાવશો તો રગું પણ નહીં રહે, અને સાથે તમારા શક્કરિયા હોય એકદમ સરસ મેલ્ટ પણ થઈ જાય છે. ઘી ઓછું વપરાય છે, દૂધ પણ એકદમ ઓછું વપરાય છે, અને સાથે સાથે શીરો બહુ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણે આવી રીતે શક્કરિયાની સરસ રીતે છાલ ઉતારી લેવાની છે. એ પછી બીજી પ્રોસેસ, છાલ ઉતાર્યા પછી આપણે મિક્સરનો ઉપયોગ કરીશું, મિક્સર જારનો, જેના કારણે રગું પણ નહીં રહે અને એકદમ સરસ ક્રીમી તમારા શક્કરિયા હોય એટલે તમારે મેશ નહીં કરવાના, એકદમ ક્રીમી બનાવવાના છે, જેના કારણે તમારો શીરો છે ને બહુ સરસ બને. તો બીજી જે પ્રોસેસ છે ને બહુ સરસ મજાની છે મિક્સરની. શિવરાત્રિ હોય અને તમારા ઘરે જ્યારે શક્કરિયો બનાવવાનો હોય, શક્કરિયાનો શીરો બનાવવાનો ત્યારે સૌથી પહેલાં તો આપણને એમ થાય કે યાર શક્કરિયાની જે રગું હોય, જાડા હોય, ઝીણા હોય, રગુવાળા શક્કરિયા હોય તો થોડો ઇસ્યુ થતો હોય છે, પ્રોબ્લેમ્સ થાય છે, આપણે દાંતમાં ચોંટી જાય છે એની રગો. અહીંયા એ પ્રોબ્લેમ નહીં થાય, એકદમ ક્રિએટ આપણે સરસ મજાની નવી છે અને યુનિક રેસીપીથી આપણે શક્કરિયાનો શીરો બનાવવાના છીએ. નવી રસોઈ શીખતી બહેનો માટે આ ખાસ અને સ્પેશિયલ રેસીપી છે. તો ચલો, સૌથી પહેલાં આપણે એની રગું કાઢી લેવાની છે, અને પછી જ આપણે ખરેખર બહુ સરસ મજાની યુનિક રેસીપી છે. હવે અહીંયા આપણે જે શક્કરિયા હોય એ શક્કરિયાને આપણે સૌથી નાની જે મિક્સર જાર હોય એની અંદર સમારી અને ઉમેરી દેવાના. શીરો બનાવવાની જે પહેલી પ્રોસેસ છે કે બાફી અને છાલ ઉતારી લેવાની. બીજી પ્રોસેસ છે કે જેટલા પણ શક્કરિયા તમારે શીરો બનાવવાનો હોય એ બધા શક્કરિયાને આપણે નથી ઉમેરવાના, પણ જેટલા સમાય તેટલા ઉમેરી દઈએ આપણે. અને એ પછી આપણે મિક્સર જારની અંદર થોડું અમથું ખાંડ ઉમેરી દઈએ. થોડી અમથી આપણે ખાંડ ઉમેરી દઈએ.
કારણ કે ઓલરેડી જે શક્કરિયા હોય છે તેમાં સ્વીટ વધારે હોય છે, તો આપણે વધારે પ્રમાણમાં ખાંડ નથી ઉમેરવાની, નહીંતર બહુ સ્વીટ થઈ જશે. અને દૂધ ઉમેરીશું. દૂધ માત્ર 2 ચમચી જેટલું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. લીડ કવર કરવાનું છે અને પીસી લેવાનું છે. તો આવી રીતે પહેલાં આપણે શક્કરિયાને પીસી લઈએ. તો હવે અહીંયા આપણે જે મિક્સર હોય એની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે. ઘી આપણે લેવાનું 2 ચમચી જેટલું. 500 ગ્રામ શક્કરિયા હોય તો 2 ચમચી ઘી લેવાનું છે. અને એ પછી આપણે બધા શક્કરિયા હોય એને આપણે મિક્સર જારમાંથી ટ્રાન્સફર કરવાના છે. આવી રીતે કરશો તો શક્કરિયા હોય એને તમારે મેશ નહીં કરવા પડે, અને જે નસ હોય છે નસું પણ એની એકદમ સરસ મેલ્ટ થઈ જાય છે. દાંતમાં એકદમ સોફ્ટ આપણા શક્કરિયાનો શીરો બનતો હોય છે. હવે આપણે જે આપણે શક્કરિયા બીજા છે થોડા વધ્યા હતા એ પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. હવે અહીંયા મેં મિક્સર જાર હતી એમાંથી બંને શક્કરિયા હતા એને ક્રશ કરી અને આપણે આવી રીતે ઉમેરી દેવાના, અને પછી ઘી ઉમેરી દેવાનું. ઓલરેડી પહેલેથી મેં ખાંડ ઉમેરી લઈ છે. હવે આપણે શેકીશું. એકદમ મીડિયમ આંચે શેકવાના છે. આમ કરવાથી દૂધ ઓછું વપરાય છે, ઘી ઓછું વપરાય છે, ખાંડને આપણે પ્રોપર રીતે હલાવી નથી ઓગાળવી નથી પડતી, અને એકદમ સરસ રીતે તમારો શીરો બનીને રેડી થઈ જાય છે. તો હવે આ જે કલર ચેન્જ ના થાય ત્યાં ને થોડી ચીકાશ છે ઓછી ના થાય ત્યાં સુધી આપણે આવી રીતે ઘીમાં શક્કરિયાને શેકીશું. ફોલેલી ઇલાયચી ઉમેરી દઈશું આપણે 2 થી 3, જેના કારણે એની સુગંધ બહુ સારી આવે છે અને ખાવામાં બહુ મજા આવે છે. ચાર થી 5 મિનિટ સુધી આપણે હલાવ કરીશું એટલે તળિયે ચોટશે પણ નહીં, અને તમારો જે શીરો છે બહુ સરસ મજાનો બનીને રેડી થઈ જશે. સૌથી ઝડપથી આ શીરો બની જાય છે અને બહુ ટેસ્ટી બને છે. હજી પ્રોપર સાચું કહું ને તો 3 મિનિટ નથી થઈ, પણ તમે જોઈ શકો છો બિલકુલ ચીકાશ નથી, એમાં જેટલો પણ પાણીનો ભાગ હોય બધો બળી રહ્યો છે આપણે, અને એકદમ શાઇની અને લીચો બની રહ્યો છે. અને હવે જો ઘી છૂટું પડે છે અહીંયા સાઈડમાંથી, આ ઇલાયચીનો પ્રોપર ટેસ્ટ પણ આવી રહ્યો છે. તો અહીંયા આપણો શીરો બનીને એકદમ રેડી છે. બહુ વધારે હલાવવાની કોઈ ઝંઝટ નથી.